हरिओम नमस्ते विद्यार्थी मित्रों। हम आज आप हिंदी विषय जोईशुं बराबर, जेमां पहला पाठनुं थोडुं बाकी छे ए जोई लईए। आज आगळना तासमां मैं तमने हिंदीनुं गुजराती खाली जग्या ए लखावी हती बराबर ने। आजे पण आपणे थोडुं लखवानुं ज छे बराबर, एटले जे लखावशुं ए तमे एना नीचेथी जे लखीश खाली जग्या छेल्ले लखी दी ने आपणे ए खाली जग्या नीचेथी ज तमारे लखवानी शरूआत करवानी छे। तो सूचना माटे पहेला આગળ આ બધા શબ્દ આવી જ ગયા છે, અમુક જે નથી આવ્યા એટલે ફરીથી આ શબ્દ તમને લખાવું છું કે ગુજરાતી નામોની સામે હિન્દી નામ આપણે લખવાનું છે। ગુજરાતી નામની સામે हिंदी लखो। पहलू खेडूत, बीजू खिसकोली, बळद, काचबो, सुथार, कुंभार, कंसारो, कुंडू, उंदर અને ટપાલ। હવે ગુજરાતી નામો આપેલા હોય અને આપણે એનું હિન્દી લખવાનું હોય તો પહેલું ખેડૂત, તો ખેડૂતનું આગળ પણ આપણે આવી ગયા છે, જોઈ લઈએ ખેડૂત એટલે શું થાય એનું હિન્દી, તો કે કિસાન, કિસાન એટલે ખેડૂત। ખિસકોલી, તો ખિસકોલીને હિન્દીમાં શું કહેવાય છે? ગિલહરી। શું કહેવાય? ગિલહરી। બળદને હિન્દીમાં બેલ। કાચબોને કછુઆ, શું કહેવાય છે? કછુઆ। સુથાર, સુથાર એવી નહીં આવી એટલે ખ્યાલ નહીં આવે, સુથારને હિન્દીમાં શું કહેવાય છે? બઢાઈ। બઢાઈ એટલે સુથાર થાય, શું થાય? બઢાઈ। આ પેશેવર વ્યક્તિમાં પણ આ વસ્તુ લખી શકાય, સુથાર પણ તમે પેશેવર વ્યક્તિમાં લખી શકો બરાબર। સુથાર એટલે બઢાઈ, શું કહેવાય? સુથારને હિન્દીમાં બઢાઈ। ત્યાર પછી કુંભાર, કુંભાર એટલે કુંભાર। કંસારો, ઠઠેરા, આગળ આપણે જોઈ લીધું। કુંડુ, ગમલા, ગમલા એટલે કુંડુ। ઉંદર, ચૂહા, ટપાલી, ડાકિયા। આ પણ તમે પેશેવર વ્યક્તિમાં લખી શકો બરોબર। ડાકિયા એટલે ટપાલી, તો પેશેવરમાં લખી શકાય। જોઈ લઈએ ખેડૂત એટલે કિસાન, ખિસકોલી એટલે ગિલહરી, બળદ એટલે બેલ, કાચબો એટલે કછુઆ, સુથાર એટલે બઢાઈ, કુંભાર એટલે કુંભાર, કંસારો એટલે ઠઠેરા, કુંડુ એટલે ગમલા, ઉંદર એટલે ચૂહા અને ટપાલી એટલે ડાકિયા। ખ્યાલ આવી ગયો દરેકને? હવે ચિત્ર આપેલા હોય અને ચિત્ર ઉપરથી કયું હોય કે ચિત્ર દોરેલા હશે અને કયું હોય કે હિન્દી નામ લખો, તો પણ તમે ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જશે। જેમાં જે આધાર લખાયા એ બધા જ હશે, એમાંથી જ હશે। ચિત્ર પણ દોરેલા હોય તો તમારે ચિત્ર હોય તો ચિત્ર ઉપરથી પણ તમારે હિન્દી અને ગુજરાતી બંને માંગ્યું હોય તો બંને લખવું પડે। જો તમે એક ના લખો, ખાલી હિન્દી લખો અને ગુજરાતી લખવાનું રહી જાય તો પછી અડધો માર્ક્સ કપાઈ જાય બરોબર। હવે આગળ બીજું જોઈએ।
છે. તમારે એના નામ લખવાના, બરોબર? એ સૂચનામાં આપું છું. નામની સામે નીચે આપેલ પ્રાણીઓના અવાજ સામે નામ લખો, બરોબર? અહીંયા 1 નંબર લખ્યું હોય, मैं चिघाड़ता हूँ, मैं चिघाड़ता हूँ. તો અહીંયા પછી તમારે પ્રાણીઓનું નામ લખવાનું છે. કયા પ્રાણીનું કોણ ચીઘાડે એ લખવાનું છે. પહેલા એકવારના વાક્ય લખી દઈએ, પછી તમને સમજાવીને લખાવું છું. मैं म्याऊं म्याऊं करती हूँ, मैं म्याऊं म्याऊं मैं म्याऊं म्याऊं करती हूँ. त्रीजू, मैं डराता हूँ, मैं डराता हूँ. चौथું છે, मैं भौंकता हूँ, मैं भौंकता हूँ. मैं मिमियाती हूँ, मैं मिमियाती हूँ. छठું છે, मैं दहाड़ता हूँ, मैं दहाड़ता हूँ. હવે જુઓ અહીંયા આપણે પ્રાણીઓના બધા લગભગ પ્રાણીઓના નામ જ છે, બરોબર? આ બધા પ્રાણીઓના નામ આપેલા હોય, બધા પ્રાણીઓના અવાજ છે. એ પ્રાણીઓના નામ આપણે અહીંયા સામે લખવાના છે. આપણને એવું પૂછ્યું હોય કે मैं चिघाड़ता हूँ, તો ચીઘાડે, કોણ ચીઘાડે છે? તો હાથી. આપણે શું નામ લખવાનું? હાથીનું નામ લખવાનું. અહીંયા સામે શું લખવાનું? હાથી. હિન્દીમાં લખવાનું. ખ્યાલ આવ્યો? मैं चिघाड़ता हूँ, तो શું લખીશું? હાથી. मैं म्याऊं म्याऊं करती हूँ, म्याऊं म्याऊं કોણ કરે? એ દરેકને ખ્યાલ હશે. તો કે છે બિલ્લી. કોણ કરશે? બિલ્લી. તો અહીંયા ખાલી બિલાડી નહીં લખવાનું, હિન્દીમાં લખવાનું છે કે બિલ્લી. પ્રાણીઓના નામ લખવાના છે, બરોબર? એટલે मैं म्याऊं म्याऊं करती हूँ, तो बिल्ली. ત્યાર પછી છે मैं डराता हूँ, मैं डराता हूँ. तो डराता કોણ આવે? મેઢક. કોણ આવશે? મેઢક. મેઢક એટલે દેડકો. શું આવશે? મેઢક એટલે દેડકો. मैं भौंकता हूँ, કોણ ભાવ ભાવ કરે? તો કુત્તા. શું લખવાનું? કુત્તા. मैं मिमियाती हूँ, मिमियाती એટલે બકરી. હિન્દીમાં લખવાનું છે, બરોબર? બકરી. मैं दहाड़ता हूँ, દહાડે. કોણ દહાડે? સિંહ એટલે શેર. હિન્દીમાં શું કહેવાય? સિંહને શેર. ખ્યાલ આવી ગયો? આવી રીતે પ્રાણીઓના નામ લખી દેવાના છે. જોઈ લઈએ એકવાર. આ પૂછાશે, બરોબર? પ્રાણીઓના અવાજ સામે તેના નામ લખવાના છે. તો ભૂલ નહીં કરતા. ચીઘાડે. ચીઘાડે કોણ? હાથી. હાથી હશે એ શું કરે? ચીઘાડે છે. એટલે એવું પૂછ્યું હોય मैं चिघाड़ता हूँ, તો આપણે શું લખવાનું સામે? હાથી.
मैं म्याऊ म्याऊ करती हूँ तो શું લખશો બિલ્લી અને કેવી રીતના લખવાનું હિન્દીમાં નામ લખવાના ગુજરાતીમાં ના લખાઈ જાય એ વસ્તુ ધ્યાનમાં રાખવાની मैं डराता हूँ डराता એટલે કોણ આવે દેડકો દેડકો એટલે એને દેડકાને શું કહેવાય હિન્દીમાં મેઢક શું કહેવાશે મેઢક मैं भौंकता हूँ तो શું આવશે કુત્તા કોણ ભાવ ભાવ કરે તો કૂતરો હોય છે ભાવ ભાવ કરે છે ને તો શું આવશે કુત્તા मैं मिमियाती हूँ કોણ મિમિયાવે છે તો બકરી કોણ હોય છે બકરી मैं दहाड़ता हूँ दहाड़े એટલે મોટેથી ગર્જના કરવી તો કોણ કરે છે સિંહ સિંહને હિન્દીમાં શું લખાય શેર શું લખાય શેર બરોબર ખ્યાલ આવી ગયો હવે આગળ સૂચનામાં બીજી ખાલી જગ્યા છે જે હમણાં આપણે જોઈ હતી બરોબર એના જેવી છે બીજી ખાલી જગ્યા પૂરો 1 નંબર ખાલી જગ્યા હિન હિનાતા હે આમાં પણ એવી રીતના પ્રાણીઓના અવાજ જ હશે બરોબર પણ આપણે ખાલી જગ્યામાં લખવાનું છે ખાલી જગ્યા હિન હિનાતા હે જવાબમાં આપણે શું લખવાનું હિન્દીમાં નામ જે પણ નામ આવતું હોય એ નામ આપણે હિન્દીમાં જ લખવાના છે ને ખાલી જગ્યા હિન હિનાતા હે તો કોણ હિન હિનાવે છે ઘોડા શું આવે ખાલી જગ્યામાં ઘોડો હોય છે હણહણે છે ને એટલે આપણે શું લખીશું અહીંયા ઘોડા હિન્દીમાં લખવાનું બરાબર ખાલી જગ્યા જવાબમાં શું લખવાનું ઘોડા खाली जगह गुराता है खाली जगह गुराता है कौन गुरावे छे बाघ कौन आवशे जवाबમાં बाघ खाली जगह गुराता है तो जवाबમાં बाघ खाली जगह खो खो करता है खाली जगह खो खो करता है तो कौन आसे जवाब में खो खो कौन करे बंदर तो आसे जवाब में बंदर चौथा नंबर की खाली जगह है खाली जगह ट्राई ट्राई करता है खाली जगह ट्राई ट्राई करता है ट्राई ट्राई कौन करे तोता तो से जवाब में तोता शू कहवाय तोता ने गुजराती पोपट बराबर खाली जगह बलबलाता है खाली जगह बलबलाता है कौन बलबलावे छे बलबलाता એટલે ઊંટ ઊંટ હોય છે શું કરે છે બલબલાવે છે ખાલી જગ્યા ફૂંકારતા है खाली जगह फुफकारता फुफकारता है फुफाड़ा कौन मारे हाँ साप तो शू लखवानुं साप सातमी खाली जगह छे खाली जगह हुआ हुआ करता है खाली जगह हुआ
હુઆ 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 કોણ કરે તો ગીદડ. કોણ આવશે ગીદડ. आठवीं खाली जगह छे गीदड़. भाई खाली जगह रंभाती है. खाली जगह रंभाती है. कौन सांभळे छे? हाँ तो गाय. શું આવશે ગાય. બરોબર. જોઈ લો ખાલી જગ્યા પહેલી. ખાલી જગ્યા હિન હિનાતા હે. આ ખાલી જગ્યા ખાસ જોજો. આમાં બહુ બધા ભૂલો કરે છે. હિન હિનાતા કીધું હોય એટલે શું લખવાનું છે આપણે? ઘોડા. શું લખવાનું? ઘોડા હિન હિનાતા હે. ગુરાતા. ગુરાતા કીધું હોય એટલે આપણે શું લખીશું? બાઘ. કોણ ગુરાવે છે? તો કે છે બાઘ. ખાલી જગ્યા ખો ખો કરતા હે. ખો ખો માં શું આવશે? બંદર. ખો ખો કોણ કરે છે? તો કે છે બંદર. ખાલી જગ્યા ટ્રાય ટ્રાય કરતા હે. તો તોતા. કોણ કરે છે ટ્રાય ટ્રાય? તોતા. ખાલી જગ્યા બલબલાતા હે. કોણ બલબલાવે છે? ઊંટ. કોણ આવશે જવાબમાં? ઊંટ. આ ખાલી જગ્યા ખાસ કરજો અને જોજો અને નોટમાં લખવાની છે. આગળ ખાલી જગ્યા ફૂફકારતા હે. ફૂફાડા કોણ મારે છે? તો કે છે સાપ. કોણ ફૂફાડા મારે? સાપ. ખાલી જગ્યા હુઆ હુઆ કરતા હે. તો ગીદડ. શું આવશે? ગીદડ. હુઆ હુઆ કોણ કરે? ગીદડ. ખાલી જગ્યા રંભાતી હે. કોણ રંભાવે છે? તો કે છે ગાય. ખ્યાલ આવી ગયો? જોયો? ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. ખાલી જગ્યા હિન હિનાતા. હિન હિનાતા કીધું હોય એટલે આપણે ઘોડા લખવાનું. ત્યાર પછી ગુરાતા. ગુરાતા કીધું હોય કે ખાલી જગ્યા ગુરાતા હે. તો ગુરાતામાં શું લખીશું? બાઘ. ખો ખો. ખો ખો કીધું હોય તો બંદર. શું આવશે? ખો ખો માં બંદર આવશે. ટ્રાય ટ્રાય કીધું હોય તો તોતા. ટ્રાય ટ્રાય કીધું હોય તો શું કરવાનું? તોતા લખવાનું. પછી બલબલાતા. બલબલાતા કીધું હોય તો ઊંટ લખવાનું. બરોબર. ફૂફકારતા. ફૂફકારતા કીધું હોય તો સાપ લખવાનું. શું લખવાનું? સાપ. ફૂફાડા મારે છે ને સાપ એટલે ફૂફકારતા કીધું હોય તો સાપ. હુઆ હુઆ કીધું હોય તો ગીદડ. હુઆ હુઆ કીધું હોય તો શું લખશો? ગીદડ. અને રંભાતી લખ્યું હોય તો ગાય. શું આવશે? રંભાતી તો ગાય. હવે આપણો અહીંયા પાઠ પૂરો થઈ ગયો. હવે આગળના તાસમાં આપણે બીજો પાઠ ચાલુ કરીશું. બરોબર ને? તો આની આ બધું જે મેં પણ લખાવ્યું છે તમને આના આગળના તાસમાં પણ જે લખાવ્યું હતું એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તમારે લખવાનું રહેશે. અને જેમ મેં તમને આ પાઠ્યપુસ્તક બતાવી છે એ દ્વિતીય સત્રની છે. બરોબર ને? જે આ પાઠ્યપુસ્તક છે એ કઈ છે? દ્વિતીય સત્રની. હવે આ પાઠ્યપુસ્તક હશે હિન્દીની કારણ કે પ્રથમ સત્રમાં નથી. આ દ્વિતીય સત્રની જ છે. પાઠે 8 છે એ દ્વિતીય સત્રના જ છે. એટલે જેને પણ આ પાઠ્યપુસ્તક ના વસાવી હોય એ વસાવી લેજો. બરોબર? એટલે આ જે પાઠ જે છે એમાંથી હિન્દીનું હવે ચલાવવામાં આવશે. એટલે આના આગળના તાસમાં પણ મેં તમને હિન્દી શબ્દનું ગુજરાતી, ગુજરાતીની હિન્દી, ખાલી જગ્યા, વર્ગીકરણ કઈ રીતે પૂછાય એ બધું જ તમને મેં સમજાવી દીધું. બરોબર? હવે ફળના નામ પૂછ્યા હોય, ફૂલના નામ પૂછ્યા હોય, ફળના, પક્ષીના, પ્રાણીના, સબ્જીના
પછી પેશેવર વ્યક્તિ, એટલે પેશેવર વ્યક્તિ પણ એવી રીતના સૂચના મારી હોય તો તમને ખ્યાલ આવી જોઈએ કે પેશેવર વ્યક્તિ એટલે શું. બરોબર, એ બધાના મેં તમને 5 નામ લખાવ્યા. હિન્દીનું ગુજરાતી, ગુજરાતીનું હિન્દી, એમાં પણ નામ તો આવી જ જતા હતા, પરંતુ આ અલગ રીતે પણ મેં તમને લખાવ્યા છે. એ પછી તમને ખાલી જગ્યા પણ લખાવી કે ખાલી જગ્યામાં પણ તમને કાલિયા હરે રંગ का होता है तो આપણે લખ્યું તોતા. કાવ કાવ कौन करता है तो कौवा. પછી सुबह बाग कौन देता है तो કહે છે मुर्गा. પછી कौन अपने पंख फैलाकर नाचता है तो मोर. અને कौन ड्राव ड्राव करता है तो मेढक. એટલે જ્યારે પણ આવી રીતના ખાલી જગ્યા પૂછાઈ હોય તો ખાલી જગ્યામાં જવાબો એ આપણે હિન્દીની જો ખાલી જગ્યા પૂછાઈ હોય તો આપણે હિન્દીમાં જ એના જવાબો લખવા પડે. બરોબર, એ પછી તમને ચિત્ર આપેલા હોય અને ચિત્ર ઉપરથી કહ્યું હોય કે હિન્દીનું ગુજરાતી અને ગુજરાતીનું હિન્દી લખવાનું છે, તો પણ આપણે હિન્દીનું ગુજરાતી બંને પૂછ્યું હોય તો પણ આપણે એ પ્રમાણે જે સૂચના મારેલી હોય એ પ્રમાણે લખવું પડે. બેમાંથી એક પછી તમે હિન્દી ગુજરાતી બંને માંગ્યું હોય અને ગમે તે એક લખો તો એ ના ચાલે અને માર્ક્સ કપાય તમારા. પછી જે પ્રાણીઓના અવાજ લખ્યું હતું અને એની સામે આપણે નામ લખવાના હતા, તો એ નામ જે પ્રાણીઓના અવાજ જે છે એ પણ આપણે વાંચવાના છે. પહેલું શું કે મેં ચીઘાડતા હું, તો ચીઘાડે, કોણ ચીઘાડતા હોય છે? હાથી. કોણ ચીઘાડે છે? તો કે છે હાથી. મ્યાઉ મ્યાઉ તો કે છે બિલ્લી. મ્યાઉ મ્યાઉ કોણ કરે? તો બિલ્લી. ટરાતા, કોણ ટરાવે છે? મેઢક. મેઢક એટલે દેડકો. શું કહેવાય છે દેડકાને હિન્દીમાં? મેઢક. પછી ભોંકતા તો કૂતરો. કૂત્તા, આપણે હિન્દીમાં શું લખવાનું? કૂત્તા લખવાનું. કૂત્તા ભોંકતા હૈ. મિમિયાતી એટલે બકરી. કોણ મિમિયાવે છે? તો કે છે બકરી મિમિયાતી હૈ. મેં દહાડતા હું, એટલે દહાડે, કોણ દહાડે છે? તો કે છે શેર, એટલે કે સિંહ. બરોબર, ગુજરાતીમાં સિંહ અને હિન્દીમાં શું કહેવાય? શેર. પછી એવી રીતે આ ખાલી જગ્યા પણ લખાય. એમાં પણ કે હિનહિનાતા. હિનહિનાતામાં શું લખ્યું? ઘોડા. કોણ હિનહિનાવે છે? હિનહિનાતા હે તો કે છે ઘોડા. ગુરાતા, કોણ ગુરાવે છે? તો કે છે બાઘ. खो खो, खो खो कौन करता है? बंदर. ट्राई ट्राई कौन करता है? तो कहे छे तोता. कौन बलबलाता है? तो कहे छे ऊंट. कौन बलबलावे छे? ऊंट. फुफकारता तो सांप. हुआ हुआ तो कहे छे गीदड़. અને રંભાતી તો ગાય. બરોબર, આપણો અહીંયા પહેલો પાઠ છે જે છે હિન્દીનો એ પૂરો થઈ ગયો છે. એટલે અહીંયા જે પણ અહીંયા લખાવવામાં આવે છે એ દરેક જણાએ સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે. જે પણ હું અહીંયા બોર્ડ ઉપર લખાવું છું એ તમારે નોટમાં જ્યારે પણ વિડીયો જોવા બેસો એટલે કયું હોય કે પેન્સિલ રબર ને બધું જોડે લઈને બેસજો, એટલે જોડે લઈને જ બેસવાનું અને જે પણ બોર્ડ ઉપર લખાવું છું એ બધું તમારે નોટમાં નોંધ કરવાની રહેશે. અને જેથી કરીને તમારે જ્યારે પણ વર્કશીટમાં પૂછાય ત્યારે તમે લખી શકો. ફરીથી તમારે વિડીયોના જોવો પડે. બરાબર, અને જે પણ લખાણ લખો છો એ સારા અક્ષરે લખો. હવે 6 મહિના જતા રહ્યા, બરોબર ને? હવે નવું સત્ર ચાલુ થયું તો પણ ઘણા બધાના અક્ષર એવા છે જે વર્કશીટ એટલી ખરાબ અક્ષર આપી દે છે, બધું ભેગું ભેગું લખ્યું હોય કે જેથી કરીને જોવી પણ આપણને ના ગમે. અને જે પણ અમે વર્કશીટો અમે જેવી આપેલી હોય એવી ને એવી વર્કશીટ તમારે પાછી અમને આપવાની હોય છે. ઘણા બધા લોકોની ફાટી પણ જતી હોય છે, તો વર્કશીટોની સાચવણી રાખવી પણ એટલી જ જરૂરી છે અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. બરોબર ને? એટલે જ્યારે પણ વર્કશીટ લખવા બેસો છો ત્યારે વર્કશીટમાં પણ સ્વચ્છતા રાખવાની છે અને અક્ષર તો સારા થવા જોઈએ. કારણ કે હવે પછી તમે જેમ જેમ આગળ જશો એમ એમ તમારે લખવાનું પણ વધશે, એટલે તમારે
તમારે લખાણમાં ઝડપ પણ વધારવી પડશે. પછી કોઈ તમને વારે ઘડીએ ટોક નહીં કરે કે તમે અક્ષર સારા કાઢો. અત્યારથી જ તમારા જો અક્ષર ખરાબ હશે તો પછી છેક સુધી તમારે અક્ષર સુધરશે જ નહીં. એટલા માટે કહું છું કે સારા અક્ષરે લખવાની ટેવ પાડો. તો અત્યારથી તમારા અક્ષર શું કે લખવાનું ઓછું હોય તો તમે ધીમે ધીમે સારા અક્ષરે લખી શકો. તો સારા અક્ષર નીકળતા થઈ જાય તો તમારે ભાઈ છેક સુધી સારા અક્ષર જ આવે. પરંતુ તમે અત્યારથી જ લખવાનું ઓછું હોય ત્યારે તમે ખરાબ અક્ષરે લખો તો ભાઈ આગળ જતા જેમ જેમ આગળ જશો એમ તો તમારા વિષયો પણ વધશે, લખાણ પણ વધશે, મોટા પ્રશ્નો પણ એટલા આવશે તો તમે સારા અક્ષર પછી નહીં કાઢી શકો. એટલે અત્યારેથી જ તમારા અક્ષર સારા કાઢવાનો પ્રયત્ન કરવાનો છે અને સારા અક્ષરે જ લખવાનું છે. જેવા તેવા અક્ષરે લખવાનું નથી. અને હવે પછીની વર્કશીટો જે પણ ખરાબ અક્ષરે લખેલી હશે તો એ જ ઘડીએ વાલી જોડે પાછી જ મોકલાઈ દઈશું. અમે તમારે ફરીથી ડબલ વખત હજામત કરવી પડશે અને ફરીથી લખવી પડશે. એટલે હવે પછીની જે પણ વર્કશીટ આપો છો એ સારા અક્ષરે જ આપજો, નહીં તો વાલી જોડે એને ઘડીએ જ પાછી અમે મોકલાઈ દઈશું. બરોબર? જ્યારે પણ નોટમાં લખો કે વર્કશીટમાં લખો ત્યારે સારા અક્ષરે લખજો. બરોબર? હવે પછીનું આપણે હિન્દીમાં પાઠ 2 ચાલુ કરીશું.